એલા છે કોઈ રાજમાં? ના ભાઈ બધા વેકેશન માં ગયા. એલા છે કે નહીં કોઈ રાજમાં? રાયડું નાકમાં આવી રહ્યો રાંદલ માનો દીધેલો. કેમ એલા રાંદલ માનો? કેમ ભાઈ? બધાય માતાજીને જ દીધેલા હોય. એવું કાઈ ન, અમુક સંતોષી માનો દીધેલો, અમુક અંબેજી માનો દીધેલો, અમારા લાલો બેઠો એ બહુસર માનો દીધેલો. છે તો માતાજીનો ને? છે બધા માતાજી વાળા. તો પછી બોલો તમે કોણ? હે તમે કોણ આયા? અમે હા ખિસ્સા કાપવા વાળા. લાગો છો એવા જ આ બધું જોઈને. અમારા કપડા કાળા રહ્યા એટલે ને. માથાથી પગ લગી બધું. અરે અમારા ધંધાય કાળા હે. ધંધાઈ કારા એમ? હા એમ નહીં, રાજમાં શું કરો? રાજમાં હા શોકી ફેરો, શોકી ફેરો. લા એમ કે ને ગુરખો છો? દાદા હા એ તમારી બાજુ ગુરખા કહેવાય, તો આ બાજુ શું કયો? અમારા મોરબીમાં પ્રધાન કહેવાય. પ્રધાનજી? યસ. ઓહો, તો બધો આખો કારોબાર તમારી માથે એમ ને? અરે બધોય આગળ ટોલ નાખો આપણી ઉપર. ઈ તમારી માથે? હા, અને ગુરખો નો કહેતા હો. તો પ્રધાનજી કહો એમ ને? હા એમ, અને હું એમ નથી કહેતો જાગતે રહો મેરે ભરોસે મત રહો. તમારો ભરો અમે કોઈ નથી કરે એમ? નોત કરાય નકર ધોકા પડે. હા એમ. તો પ્રધાનજી કયું નગર છે ને કોણ રાજા રાજ કરે? ઈ થોડુંક નબળું બેઠું ભાઈ. કેમ તમે નવી ભરતીમાં અમારી જેમ? હા યસ, નવા નવા આવ્યા. તો કોને ખબર હોય? બાપુને ખબર હોય. પૂછી આવો. પૂછતો હું. પૂછવું જ પડે ને. હા તો કાઈ વાંધો નહીં, પૂછતા હું. તમે આમ થોડાક બહાર ઉભા રહ્યો. આ રાત છે, આ કઈ રહોડું નથી તો ગળી ગયો અંદર. ઓય તમે કોણ છો ભાઈ? એ અમે તારા દાદા. દાદા તારા ઘરનો વાણીમાં વિવેક રાખીને બોલજે ને કે ઢીકા ભેગા શેડા કાઢ નાખી બાય. કાયલા છે ને દાદા, રાતની અંદર ત્રણ જ દાદા, અમાર સોતા દાદા નથી જરૂર. ત્રણ કોણ પેલા ઈ દેખાય? કોણ થાય ને એમ? હા એક હનુમાન દાદા, ઈ તો બધાય ના હોય. એટલે જ આગેવાન રાખ્યા. બીજું કોણ? બીજું જો સામે બેઠા કાળું ધબરક કરીને, એમાં રાતના દાદા. ઈ થોડાક દાદા જેવા લાગે. ત્રીજું કોણ? હા એમ પોતે. તું પૂછતો છોકરાઓને દાદા જેવો લાગે છે. હું દાદા થવામાં કઈ કરવું પડે? તો તને નહીં ખબર હોય શું કરવું પડે? એમાં કાંઈ ન હોય, 302 કાપી એટલે દાદા. તો કાપી એક વાર. કાપી નથી પણ તારાથી શરૂઆત કરશું. તમારાથી કાઈ ન થાય. અને તું ક્યાં દાદા સમજસ? તમે ક્યાં કયો હો? ઓલા ગીદડી વાળા? લા ઈ નહીં, તો ગીદી ગીદી વાળા. ગોર દાદા છે બેટા. ઓહો ભૂદેવ. હા. એ ભૂદેવ, તો તમે મારી હાથ પેઢીના ભૂદેવ. એ ભૂદેવ પગે લાગુ. એ ભગવાન તારા આમનમ ભરેલા ને ભરેલા રાખે. હું તો કહું તારા ગાયકા ખાલી કરે. કાયલા બે માંથી એકની જ પ્રગતિ હોય ભાઈ. ઓહો, તું તો ભાઈ જોઈ ન થકતો. ઓહો હો હો. એ ઘણી કમા અંદાતા ને ઘણી કમા. અર બોલો પ્રધાનજી. એ ભાઈ બાપુનું ધીમું કરો થોડું. હા બાપુ, આ કયા નગર છે ને કોણ રાજા રાજ કરે બાપુ? અર પ્રધાનજી, હા પિંગલગઢ નગરી છે અને રાજા ભટિયાર રાજ કરે છે. જેવો તમારો હુકમ મેરે આકા. એ તો ખબર નથી એટલે પૂછવા આવ્યો. હો એલા કેસરી કલર લઈને ગયો તો ના લાલ કલર નું કેમ લઈને આવ્યો? એ અહીંયા પડ્યું હતું એટલે. હો ભાઈ, શું કીધું મહારાજે? હા પિંગલગઢ નગરી છે, પટિયા રાજા રાજ કરે, પ્રધાન ચોકે ફેરો કરે. આપણે હું હતું બોલો બાપા? એ જઈને કહી દયો મહારાજને શું? દાદા આજ મળવા માંગે છે. તો દાદા અહીંયા હું મરવા આવ્યો? ઝૂલતા પુલે નીકળ. એલા ઓહો, પેલા સાંભળ તો ખરા. એ મરવા નહીં, મળવા આવ્યો છું. મળવા? હા, વાતચીત, મુલાકાત. મુલાકાત. તો મારી અરે હું ભાગવત વાસસ. તારી અરે એવું જ છે. હા હા, એવું બધું હું તારે મીટિંગ કરવી ગયા. આમાં ક્યારેક મીટિંગ કરવી પડે. આ તો અહીંયા મારી અરે મીટિંગ કરી, મારી અરે કરી ન્યા હોય. તારી અરે આજ નથી વાત થાય એમ? કેમ આમાં આઈટમ બોમ્બ લાયો? આજ જરૂર હતી પણ એવું નથી આવ્યો. આમાં તો વૈવિશાળ નો નારિયેલ લઈને આવ્યો છું. કઈ નક્કી નો આઈટમ બોમ્બ મૂક દઉં ખુરશી હેઠળ, બાપ દેરાને ઉડાડી દે. ના ના, કોઈને ઉડાડવા નથી ભાઈ, ઈ રેવા દે. આમાં હું છે? આમાં લગ્ન નું નારિયેલ છે. નારિયેળ. હા, તો એમ કેને બુડા હું બાપુની માનતા લઈને આવ્યો. વતેરી લે પાણી મોઢામાં રેજી જા, અડધો પી લે. એટલે શું પી લે? એ માનતા હે બાપુ, તમારી માનતા લાયો. આ તમે 5 ગામમાં નથી પૂછાતા? ના રે ના. લા માનતા નથી ને આની નારિયેલ ની માનતા હોય બાપુ ની? હાવ એવી વાત કરસ તું? જીવતાની માનતા ન હોય. ભૂલાઈ ગયું. લા માનતા નું નથી, આ લગ્ન નું છે, વૈવિશાળ નું. બાપુ ને કુંવર છે કઈ? લગન નું? હા. અરે બુડા, કેમ થયું? તારે મોડું થઈ ગયું. કેમ થયું એલા? બાપુ નું થઈ ગયું 30 વર્ષ થયા. લ્યો થઈ તો ગયો હે ભાઈ. ડેડી કાઈ વાંધો નહીં, બીજી વાર કરો. મારા બાપ નું શું જાય? ભાઈ એને નો ખબર હોય અહીંયા બધું થઈ ગયું હોય. એલા શું કીધું? બાપુ નું થઈ ગયું એમ? હા. પણ એલા બાપુ હાટું નથી. એ બાપુ ને કુંવર છે. હમણાં અમે ઘઉંવટ નથી આવ્યા, કુંવર ક્યાં થયું? એલા ઈ તો અમને ખબર છે, તમારા હાથ બાર માં ક્યાંય નામ નથી એમ. તઈ
પણ એ ઘઉંની વાત નથી થતી. બાપુ દીકરા છે કે નથી એ કઈ? નહીં, આ બાજુ દીપડાનો જોર ઓછો. એ બધું સાસણ ગીરમાં દીધું. લા એમ નથી કેતો બાપુનો છોકરા છે કે નથી એ કઈ? એકચ્યુઅલી છે ને છોકરો. છે ને? હા, આ બધી રામાયણ એના હાટું છે. એટલે અમારા પડતા બાટુ હે. હા તો એમ વાત કરો ને, કુંવર ને દીપડા ને મંડાણા હોવ. અને પણ નોખું નોખું સંભળાય છે. તાય ઉને શું કરવાનું, મુલાકાત કરવાની. હા હા, બાપુ છોકરા હાટુ. હવે બરોબર. એમ કહેવાય ને. ઓહો પણ તારો ઉપાડો હોય છે હો રાજમાં. ઓહો, એ ઘણી કમા, ઘણી કમા. અરે બોલો પ્રધાનજી. અરે ડેડી, ડેલીએ કોક ભૂદેવ આવ્યા તમને મળવા માંગે, કહેતાય તો લેતો. અરે પ્રધાનજી. બાપુજી, જો ભૂદેવ રાજ ના હોય તો રાજ ગુથીથી જ લઈ આવજો. બરાબર. અને જો કોઈ રખડતા હોય હોય તો ચપટીક ચીક દઈને ડેલી થી રવાના કરો. હા, ગોરદેવ ના પગલા પાવન હોય હોય તો દરબારમાં લઈ આવજો. પૂરું થઈ ગયું. મેં તો કીધું હજી લાંબી કડી આવી છે. ઓય, બોલો તાર પગના તેરીને ઝેરોક્સ દે તો. એને શું કરવી? અમાર લેબોરેટરીમાં ચડાવી. હા તારા પગલા પાવન છે કે નહીં? એટલે આ ભૂદેવના પગલા પાવાનું જોઈ ભૂંડા. કોણે કીધું? હું કહું છું. અમને થોડી ખબર તું કી પોદરામ પગ નાખી ના આવ્યો. તારા જેવો નથી. અસલ રાજગોર. અસલ હા, ગોરાણી ના હમ. એ તારા હમ અને કેતો હોય તો ગાંગા કારાના હમ. વાહ વાહ ભાઈ વાહ. તું તો કોકના છોકરા સીધા ઉલાડે છો. કાયલા ઓહો હો, તારી ગોરાણી બહુ વાલી હો ભાઈ. વાલા જ હોય ને. કેમ ગોરાણી ના હમ કેમ નો ખાધા? નો ખાવાના હોય કેમ ગોરાણી કઈ ભી નથી દીધી ને? તો દીધી જ હોય ને. હે, કીધું છે હમ બમ નો ખાતો ને, ઘરે આવીને ગોનારી નાખા. હા, સમજી ગયો. એટલે ગોરાણી છે. હોય જ ને. શું કરે? એ ને મજા કરે. છોકરા ઈ મજા કરે. મજા જ કરે ને. હા ઓમ ભગવાન વિષ્ણુ લાવો ચપટી લોટ. ત્યાં મજા જ કરે. જો અમારા બેઠા લાઈનમાં એક નાગલા ઉડી ગયા. અમે હવે હસવી અબુ ભગત ને આમાં ઘણા છે એવા ટોપી વાળા. એ બાપા હે, બાપા ને નો હરી કરાય. હા હા હા, પછી મને ભંડારી નાખે. મહારાજ ને વાત કરો. અચ્છા, બધે મળવા માંગે છે. હા હા ડેડી, ઈ અસલ રાજગોર ને તાજે તાજા. અરે પ્રધાનજી. તો રાજમાં લઈ આવો જાઓ. હા, હાલો રાજમાં આવો દાદા. હાલો હાલો હાલો, ફેરાવું ફરો હમણાં આપણા તૈણીનું થઈ જાય. પણ ઈ ફેરા ફરે હે. જય માતાજી મહારાજ. બોલ ને એલા, બોલ ને. હર જય માતાજી ભૂદેવ. હર ભૂદેવ. આવતા પહેલા તો મને જણાવો ક્યાંથી આવો છો અને કઈ તરફ જયા છો અને મારા દરબારમાં આવવાનું કારણ શું છે? મહારાજ આવવાની વાત કરતા હું તો છેઠ પોકરણગઢથી આવું છું. રાજા અજમલનો રાજગોર છું અને બેનબા સગુણાના લીલુડા નારિયેળ લઈને આપની નગરી સુધી. અરે પ્રધાનજી. બોલી જાઓ. ખુરશી ભાંગી નાખું ગરધણીની. ઈ પ્રધાન નથી, ભૂદેવ હે. મને ખબર છે તમારે. નો ભાંગું બસ. અરે ભૂદેવ, જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. તમને ખબર નહીં હોય મારે ને રાજા અજમલ ને આજ 20 વર્ષના વેર આલે છે. 22 વર્ષના બોલા છે. બરાબર. માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થાવ એમાં જ તમારી ભલાઈ છે. અરે પ્રધાનજી, બાપુજી, આ ભૂદેવ ને રાત ની બાણે કાઢો. જાઓ જાઓ. મરું છું. ભરવાની કઈ વસ્તુ હે? ઠેલી બેલી શેમાં ભરશું હવે? હાલ હવે તું ઉપડ ભાઈ. હાલે ઓય, હાલ 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 એટલે નીકળ. કેમ ઉપડ એટલે? હાલ લા પણ રાયડું છે નહીં નાખસ એમાં. રાયડું નાખે જ ને. મને માર પડ્યો તારી માં હે. પણ તું કઈ રહેવું તો એમ જ થાય ને. ભરી લેવાનો તારે તરત. ઉપડો હાલો. હાલે દાંત નત કાઢવાના. ગાંધીધામ એક્સપ્રેસ ઉપર. હવે આમ વેતું થાને આમ એ વઈ જાને એ બાકસ. કા પણ ઉપડ હાલ. એમને રાયડું છે નહીં નાખસ તું. આ તમે હું અહીં હરગાયું? લા પણ મેં કઈ હરગાયું નથી ને ભૂલમાં હે ને પોકરણગઢનું નામ લેવાઈ ગયું. એટલે તમે પોકરણગઢ નું નામ લીધું? લીધું ને. અરે તમારે નો લેવાય ને ભાઈ. કા અરે અમારે અહીંયા 20 વર્ષથી વેરાલાય, 22 વર્ષથી 42 થી અમે કોઈ દી ભેગા નથી થયા. મારે લેન્સ છોટવા માંડ્યો. અને તમે અહીંયા ગળી ગયા. હવે તમારું કોણ ભરશે? કેટલા વર્ષ ત્યાં ભેગા નથી થયા? 42 વર્ષ થઈ ગયા. 42. હા, ઓહો
તારા કેટલા થયા? કોના? તારા 18. 18 વર્ષ થઈ ગયા એમ ને? તો તને કેમ આ બધી ખબર? હું તો સાલું બસે સીડ્યો. તો પેલા જાણી લેવા ઇતિહાસના પાના ખોલાય ક્યારે? તો તમારે ઇતિહાસના ચોપડા વાસી નવાય કાંઈ પોકરણ ગઢનું નામ લેવાય? મને થોડી ખબર તમે ત્યાં હોહરા રામ બાવરિયા વાવ્યા છે. તો અમને થોડીક ખબર હોય બાવરિયા હોહરો થઈને તું આવી છે અહીંયા? ઈ વાત હાજી પ્રધાનજી બાપુ હારે આપણે બગડી ગયો. આ તો મારી હારે બગડી ગયું પેલા એમ નો હાલે, આપણે બે ભાઈ ને દેશી હાલ છે. હારું હોય તો ઇંગ્લિશ હાલે. જા દીએ. પણ ઈ કે છે ડેડી હું કે છે લા તું? પેલા હું વાતચીત નું કહું છું. તો હું ઇંગ્લિશ વાતનું કહું છું. આવડે છે? હા. બોલજી. વોટ ઇઝ ડીશ? પાપડાન ડીશ. લા ઈ બધું જવા દે. તારું થઈ ગયું કે બાકી છે? કોનું? તારું થઈ ગયું. થઈ ગયું થઈ ગયું. બાપુ કેમ ડોરા કાઢે? એ નહોતા લગ્નમાં? હે લગ્નમાં નહોતા કેમ ડોરા કાઢે? દોરાત કાઢે ને? હા એને મેં નતું કીધું. એટલા ન્યા નોકરી કરસ ને એને નહોતું કીધું? એમાં ચિલ્લર આને લઈ લ્યો. આયા. બાપુને કાં નહોતું કીધું એની નોકરી કરસ ને? અરે નોકરી કરું એનો કઈ વાંધો નથી, કહેવામાં કઈ વાંધો નથી. તો એનું કુટુંબ બહુ મોટું છે. મારી વાત તો સાંભળો, પણ કઈ વાંધો નહીં, હું પાર્ટી દઈ દઈ બસ. એમને કુટુંબ ભલે ને મોટું રહ્યું, જાજા જણા આવે તો જાજા લખાવે ને. વાત નથી હિંમત તો ભૂંડા લખાવાના. હા આ વ્યવહારમાં કાંઈ નથી લખાવતા, ખાઈ ખાઈને ભાગે હે. અરે આકા તમારો તો મોટો વ્યવહાર હતો. ઓલું બાજુનું આપણે નો રાત બઠાયું એ તમે મને નો દીધું. લગ્ન થઈ ગયા એમ ને? લા તો બૈરું હોય છે ને? હે તો બૈરું હોય છે નહીં? ના ના, કોરોનામાં ઘાયલ થઈ ગયું. બુડા લગન થયો બૈરું ન હોય? છે હા તો છોકરા એ છે. છે ને? કેટલાક રેખા? અમારે હા અમારે ગરીબ માણસ કેટલા હોય? કેટલા? 10 12 હે, 6 દીકરા ને 6 દીકરીઓ. કેટલા બધા? બધા સેલિબ્રિટી આની છે. ઓ બધા સેલી ક્વોલિટી. પ્રધાનજી એ બધું જવા દો, આપણે એકવાર અંદર જવાનું થાય છે. નાનું કુટુંબ સુખી કુટુંબ. એટલા બહાર છે તોય નાનું કુટુંબ. હાઉ બધાને બાલ મંદિરમાં બેહાડ્યા ને હવાર ટિફિન ભરી આવે. બધાય બાલ મંદિરમાં? બધા એક ઘરે રાખ્યો. ઘરે કોણ છે? આ ના નાકમાં આંગળા ભરાઈને બેઠો હોય એ ચોકી ફેરો કરે. લા એને બધાને રહેવા દે, આપણે એકવાર અંદર જવાનું થાય છે. હવે તમારે અંદર જવાનું નો થાય. હા હવે તમારે અંદર જવાનું થાય તો મારે બોરબી બસ સ્ટેન્ડે બેહવાનું થાય. એલા એવું ન થાય, કદાચ અમને ન ખબર હોય, તમે કઈક કરો ને બાપુ, મૂળમાં આવી જાય એવું. હવે મૂડમાં શું આવે કે એટલા બધા ગરમ તો કરી દીધા. પણ તું ટાઢા પાડી દે. ટાઢાઈ નો પડે. આવી ટાઈટ છે, ટાઢા નો પડે. અરે ઈ આજ સોલાના પાણીથી નાયા. તો ઈ તો ગરમ છે, તું કેમ એટલો ગરમ છો? હું ગરમ ન હોય? કા હું એની હેઠે બેઠો બેઠો નાતો. એલા એનો મેલ આવ્યો હોય છે માથે. મેલ નહીં, શેમ્પુ વાળું પાણી જ આવતું હતું. એટલે બધી વરડ મારી ઉપર આવી. તું કઈક કામ કર અને એને મૂળમાં લઈ આય. મૂડમાં લઈ આવું? હા તને ખબર છે ને કેમ મૂળમાં આવે? અરે મૂડમાં તો હમણાં લઈ આવું. કેવી રીતના? 2 કોથરી દઉં એટલે મૂડમાં. ડેડી દૂધની સાંભળો તો ખરા, સાતો પાવો કે નહીં? સીધું જ ઊંધો લઈ લેવું હે. એટલે આમાં મૂળમાં નો આવ્યા, કઈક બીજું કઈ નહીં. બીજું કરું? હા એટલે બીજું કરી એમાં શું, આપણી પાસે તો ઘણી ટ્રીક છે. આજ એમ અમથા કઈ હાલતા છું. હા એમ ફોનમાં કાયમ પૂછતી પેલું, વિરલ એ વિરલ ખાધું કે? ડેડી આપણે બી હારે નતા ખાધું. તે ખાધું પણ તને ઓકાવી નાખ્યું ભાઈ. એને આવું રહેવા દે, આ બધું જૂનું થઈ ગયું. અટાણના કઈક ટ્રેન્ડિંગ જાવ. કિરીશ કા ગાના સુનાઉં? હે જાને ટ્રાય કર. હે વિરલ, કિરીશ કા ગાના સુને કા? ના ના નો સંભળાવું, નો સંભળાવું મેરે આકા, નો સંભળાવું. દિલ ના દિયા લે બેટા. તો તને ક્રિષ્ના જાદુ જેવો કરી દીધા ભાઈ. હું ટાઈક લાઈન માર્યું તો ડ્યુટી ઉપર જ આવ્યું. પ્રધાનજી હવે જે થાય અંદર જવાનું થાય છે. હવે તારે જવાનું થાય છે.
ફાઇનલ વાત છે બ્રાહ્મણના દીકરા હાટું તો હું અંદર લઈ જાઉં હા જે હું જાઓ તો મને તો એ માર્યા રાખે હું તો હા. લુખી હું તમે આમ જો આ ઉભા રહ્યો હમણાં હું પટાઈ આવું એ અંદાતા બોલો પ્રધાનજી. એ વલ્લભ બાપા રેડી ઓલો 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 ભૂદેવ માંગતો નથી કારો કકરાટ કરે તમે કહેતા હોય તો લેતો આવું મને નંબર પેટમાં હાલો માણ બે તું કર્યું હાલ અને હવે તમારું 1.5 ફૂટનું ધોતિયું સંભાળીને બોલજો હા ભાઈ હું એને કહું છું ડેડી હું એ નથી કરવી એ નોકરી અલે અડીમપા રાખી લેજો બીજો કોક ખબર પડે માણા જોઈને સોટી પડ્યા હો તારે મને રાખો કેમેરામાં કેટલો પગાર દે હે 500 રૂપિયા આ તો પાકું કાલથી આવી જઈશ રાખી લેજો કોક હિન્દી બોલે ને એટલે તમને ખબર ન પડે આ નથી એ નોકરી કરવી મહારાજ હું છે તે જ હરગાવ્યું આયા બધી હું પણ જાણું છું 20 વર્ષના વેર છે 22 વર્ષના અબોલા છે મહારાજ પણ વેર ઝેરની બાજી ભૂલી આજે વેરી માથે વેવાય બનો જીવન જીવવાની મજા આવશે મહારાજ અને કદાચ આમ ન માનો તો આ ભૂદેવ તમારી નગરીની અંદર આત્મહત્યા કરે તેનો પાપ એ તમારી પિંગલગઢ નગરીને લાગે મહારાજ હર ભૂદેવ આ બ્રહ્મનું સંતાન છો ને એટલા માટે ભટિયાર લાચાર છે. જો કોઈ તુવકોડ શાખના રાજપૂતો આવ્યા હોત તો ધરતી મતક જુદા કરી આજ મારા ગઢને ગાંગરે ટીંગાડી દે. માટે દરબાર ગઢની અંદર થોડીક વાર બિરાજમાન થાવ. હમણાં જ મારા પ્રધાનને કહું અને રાજમાંથી પ્રતાપને બોલાવે. જે થાવ મહારાજ અર પ્રધાનજી રાજમાંથી પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. પ્રતાપને બોલાવો. અર મોહલ્લા પ્રધાન કોણ પડતા કોણ પડતા ભાઈ આ પૂનો હે પ્રધાન નથી અરે મોહલ્લા પ્રધાન રાજમાં આવો. રાજમાં નહીં આવું હું આ પૂના ભેગો રિક્ષા હાકીશ તમારા ભેગો નહીં આવું આ પૂના ભાઈ છોકરો હે ને ક્યાં ભાઈ ગોલા તું અંડર કોણ પ્રધાન હું તો રાજન છું ભઈલા આ તાજમહેલ નથી જોતા માથે આપણો હિસાબ જોઈએ હાલો કેટલો ઉપાડ હે હે ઉપાડ છે કેટલો રાજમાંથી પ્રતાપને બોલાવો. 950 નોખા થાય મફત બોલાવી દો મફત તમારી પાસે પૈસા હોય દીદી ક્યાંય હું તમારા રાજમાં જ રહી તમે હો દિયો તો હું આયા જ રહી મારો જીવ નો બરે એ તમને મન પડે એમ બોલે હું બોલાવી દઉં રેડી આપણે કલરે કલર કેવો કલર બરે તો ખરા ના મેચિંગ કર્યું અહીંયા હવે લુખેશ એટલે કેમ લુખેશ એટલેલા એટલે તું આ લુખે લુખી હું દાટી મારે શું દાટી મારી દાટી જ મારી તમે એમ કહો કે આ શ્રીફળા શીખવામાં નો આવે તો ગોર બાપા અહીંયા હત્યા કરે કરે ને મારો તો ક્યાં મારા બાપના દીકરા લ્યો એક નથી ઓછો થતો પડતરીથી અમારે અહીંથી પાર્સલ લઈ આવવું નહીં એટલે આ બધું છે શું એલા આ તલવાર આ શું કામમાં આવે ગાજર બટેટા કાપવા તો પછી મને હું દીધી લઈ લે અરે આ દો યુદ્ધ કરવા કામ આવે યુદ્ધ કરવા કઈ એ તો કરતા છો ને તમે યુદ્ધ અરે હું ને બાપુ કાલે યુદ્ધ ગયા હતા કાલની તો ખબર છે એની પેલા ગયા હતા હા નતા ગયા ડેડી આપણે યુદ્ધમાં લજાઈ નહીં આપણે હાજી ડેમે ગયા હતા અને અસ્કો સામે હતો ને આપણે ભાઈગા નહીં બધાય મેરે આકા ઈ ચોકલેટ દેતો તો તમારે ના પાડી મેં આ પાડી યુદ્ધ કરો એમ ને હા કાલે જ ગયા હતા
પછી શું થયું? અરે બાપુ હાજી ડેમેથી એકને પકડી આવ્યા ઓહો. અને સીધા લઈ ગયા અમે હુડકો સોકડીએ. પછી અરે બાપુએ કીધું પ્રધાનજી શું કીધું? આને પુલની હેઠે લટકાડો. ઓહો, લટકાડી દીધો. અરે અમે હુડકો એથી હેઠે લટકાવ્યો. ઓહો, પછી તમે કીધું પણ આના બહુ બે કીધું. ટાટિયા કાપી નાખો. પછી અરે મેં બે ટાટિયા કાપી નાખ્યા. ઓહો પછી કીધું આના બે હાથ કાપી નાખો. ઓહો હો, તમે તો બધું કાપી નાખ ભાઈ. અરે કઈડેથી નોખો કર્યો. ઓહો, પછી અરે પછી હું તમે વિચારો યુદ્ધ કેટલું આયલું હોય. એમને યુદ્ધ બરોબર. હાથ કાપી નાખ્યા, પગ કાપી નાખ્યા, એનું માથું ક્યાં હતું? માથું હા, ઈ તો અમારી પેલા બીજા કોક બઠાવી આ ગયા. તો તમે મરેલાને જ મારો. હે હા, હા તો તમે વિચાર કરો અમે મરેલા નથી મુકતા તો જીવતાનું શું કરતા હશું? ઈ વાતે હાશે. હા તો એમ પછી કઈ હોય? તમે ઈશ્વર તો ખરા જ. હા એમ. શું કીધું બાપુએ? બાપુએ કીધું દીકરાને તો બોલાવવાનો. બોલાવો, હવે એનો બોલાવું કે મારો? પૂછી જાઓ. તમારો જોઈને ડેડી આ મારો થોડોક આવે, મારો આવે સપલા વગરનો. હા ઓલો હમણાં ના બહાર આવ્યો ટોપો ઓઢીને. સાના માના રાજમાં બેહી જાવ, ત્યાં કઈ ખાખા ખોરા ન કરતા, બરાબર? ભલે મહારાજ ભલે. હા ને બાપુનો બાપુએ કીધું એટલે બેવો દો ને કે બાપુની ગઈ થઈ ન લેવા દો. સાના માના બેહી જો, દાંત નથી કાઢવાના. ભલે પ્રધાનજી. હા એમ. હા અને આમ ભેગા પગ રાખો. એક તો આવ્યા ટૂંકું ધોતિયું પહેરીને, આમથી પવન ભરાય ને પંછી બનું ઉડતી ફીરું. બોલાવ. હા હા હાલો, એ તો ભૂલાઈ ગયું. હા હાલો હાલો 1 2 3 4 સ્ટાર્ટિંગ. બોલો 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 બોલો. યે પ્રધાન બોલાવે બતાવ્યા વજીરી. યે પ્રધાન બોલાવે બતાવ્યા વજીરી. આવજે રાજે દરબાર, આવજે આપણે દરબાર. યે પ્રધાન બોલાવે બતાવ આવજો રે, આવજો રે. વાહ તમારો કોમ્બો, તમારો કોમ્બો, તમારો કોમ્બો. આજે ભવાની માતા રે મારી માં વડી રે. ભલો બાપુ ભલો ભલો, ભલો બાપુ ભલો ભલો. માતા લડી લાગુ પાઈ, માતા લડી લાગુ પાઈ. આજે ભવાની માતા રે મારી માં વડી રે. જય હો બાપુ જય હો જય, જય હો બાપુ જય હો જય. આજે ધરતી માતા રે મારી માં વડી રે. માતા લડી લાગુ પાઈ, માતા લડી લાગુ પાઈ. આજે ધરતી માતા રે મારી માં વડી રે. આજે ઉગતા સૂર્યને રાજવી નમન કરે, નમન કરે વારંવાર, નમન કરે વારંવાર. આજે ઉગતા સૂર્યને રાજવી નમન કરે. ભલો બાપુ ભલો ભલો, ભલો બાપુ ભલો ભલો. આજે કેડે કટારી અંગે જમર પૈરાય. ન હોય ન હોય ન હોય. હાથમાં સિહોરી તલવાર, હાથમાં સિહોરી તલવાર. આજે કેડે કટારી અંગે જમર પૈરાય. વાહ બાપુ વાહ, વાહ બાપુ વાહ. આજે કઈ કઈ નગરી નો હું તો રાજકુંવર, રાજકુંવર. કિયા હોય મેરા નામ, કિયા હોય મેરા નામ. આજે કઈ કઈ નગરી નો હું તો રાજકુંવર. આજે ગઢ પિંગલ નો હું રાજકુંવર. ન હોય ન હોય. પ્રતાપ હોય મેરા નામ, પ્રતાપ હોય મેરા નામ. આજે ગઢ પિંગલ નો હું રાજકુંવર. જય હો બાપુ જય હો, જય હો બાપુ જય હો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. આવ 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 આવ. આવ્યા રાજને દરબારે, આવ્યા આપને દરબારે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવ્યા રે. અરે કહો પ્રધાનજી, અત્યારે રાજ વિશે બોલાવાના કારણ? મારી ઉપર હું રાયડું નાખો હો? કામ મારે નથી, કામ આપણા પપ્પાને છે. ચાલો પપ્પા પાસે. લ્યો પપ્પા, દીકો આયો. અરે પિતાશ્રીના ચરણોમાં પુત્ર પ્રતાપના નમન છે. જય માતાજી દાદા. અરે કહો પિતાશ્રી, અત્યારે રાજ વિશે બોલાવાના કારણ? કયો કયો. હે હું કહી દઉં. કેમ પહેલા તમે કોંબા ઉડાડ્યા? પરમદી પાસ તમારો કોંબો ઉડી ગયો. મને એટલું આવડતું હતું, હવે તમે કહી દો. બૂમ.
ફટાકી બોલી ગઈ ફટ. અરે બેટા પ્રતાપ, કોઈ ભૂદેવ આવ્યા છે, તને મળવા માંગે છે. ઈ તારી પાસે મરવાના થયા છે. આ અમાર બે કીધું ભેગું ન થયું નહીં આકા. જય માતાજી મહારાજ. અરે જય માતાજી ભૂદેવ, આમ ક્યાંથી આવો છો અને અહીંયા રાજવીસી આવવાના કારણ શું છે? મહારાજ આવે હે તો પડતરીથી. એટલું બધું પોલીસ વાળા નથી પૂછતા. આવવાની વાત કરતા હોય તો પોકરગઢથી આવું છું મજા. મહારાજ અજમલનો રાજગુરુ છું. બેનબા સગુણાના લીલોડા નારિયેળ લઈને આપની નગરી અરે ભૂદેવ, તમે ભાન તો નથી ભૂલ્યા ને? રાજા અજમલ સાથે 20 વર્ષથી આ વેર, એટલું જ નહીં 22 વર્ષના અબોલા છે, તો આ નારિયેલ તો કદાપી સ્વીકારવામાં નહીં આવે. એ બધું આવડે ને મને મને નહીં ખબર પડે. આપણે આવો નહીં ભાઈ, તમે તો બહુ છો યાર. કયો ને ડેડી, તમે કયો નહીં યાર, મને એવું ન આવડે. અરે બેટા પ્રતાપ, દીકરી પણ લેશું અને વેર પણ લેશું, માટે તમારા પિતાશ્રીનું આજ્ઞાનું પાલન કરો. જેવી તમારી આજ્ઞા પિતાશ્રી. એ ખારી બકરી લ્યો એટલે ચા ભેગા થાય. ડેડી અંદર શા નતો આવ્યો? આપણે આવી જાઓ. છે કઈ સંસ્કાર રેખીનો સાટીનો છે? પપ્પા હામું આમ બોલાય? કોઈ દી નો બોલાય. હું કોઈ દી નથી બોલ્યો, અને હું બોલું તો મને મુકતાય નથી, સીધો જ વધાવી લે. અને હું કયો તમે આ લીલું સિફર નથી જીલું એમ? જીલી લે મારો ભાઈ. આમાં પૈસા અમુકના પસા થયા, બિચારા ટિફિન વગર ના જાય. અહીંથી દાખલો લઈ લે ની. આ બધા આપણા એ બધા જો જીલી લેવાય ને આમ ટટ્ટાર ઉપર ગયો જોવા એવા આબરૂ કાઢો, આર્મીમાં ગયા હોય એમ. બસ પગ સીધો રાખો ની એને ખબર પડી જાય. પ્રધાનજી ઓ આ છે કોણ? હે આ છે કોણ એમ કહું? હા આમાં આપણને કઈ હેર નથી પૂછતી. હા બોલો. કોણ? શૂટિંગમાં કામ નથી કરતો? હા વિક્રમ ઠાકોર. ડેડી આપણો પ્રતાપ છે. પરતાપા એટલે આજ પ્રતાપ રાય એમ ને? તમને શું લાગે આયા કોઈ બીજા કોઈ નો આવે? આપણે એના બોલાવે તો ઈ જ આવે. ખબર ન પડી એટલે તો પૂછ્યું. આ તો તમારા બધા સાંભળતા નતા, હમણાં બોલતા હતા ઈ. શું બોલતા હતા? નો સમજાણું એટલે તમારે બધું નક્કી કરવું પડ્યું. પણ તમારે આમે બોલતા હતા. એટલે આજ પ્રતાપ રાય એમ ને? યસ યસ. આપણે નારિયેલ આને જીલાવાના? ના ના મને તને જીલાવાનું? પેલા આમ હું ઘરનું કઈ ખરખું કહે મહારાજ ને કે તારામાં કઈ ખર્ચો કરે. ખર્ચો શું કરે? કા અમાર બધામાં જ ખર્ચો છે. કઈ વાંધો નહીં, આ ટીપુનું ચાલો હાલો. અલે ડેડી, હું મારા ઘરની વાત કરું. લ્યો આ ટીપુનું ચાલો. કેવું ટીપણું? આવડવા અરે તમારા ઘરેથી ગોરાણી માં લઈ નવાય. કાંઈલા આ કાંઈ ટીપણા પકડવાનો પગાર આપે મને? મહારાજા તમારા પ્રધાન ના પાડે. લઈ લઉં છું કામનો છું. ત્યાં અંદર વયા જાય સીતા. કેમ આમ છે? કીધું તું હરખું ફર્નિચર કરવાનું, અમી હાઈન ના મેકઅપ કરીને રખડે. માણ ભેગું થયું. હાલો આ હાથમાં કઈ વાંધો નથી ને? માપે હોય ભઈલા. કાંઈલા એમાં 2 પ્લેટ છે. બે નાખી. ઈ માપે. આમાં શું વાંધો? નંબર પ્લેટ શું સિરીજ આવી? 900. એ બધું ઠીક છે. હા ઓય ઓય એટલે એટલે તમે ભામણ છો ભંગારી? કાંઈલા આ છોકરાને ડબ્બાની ઘોડે ખખડાવે માંડ્યા હોય. અમારે જોવું પડે. સારું એટલે આમ ધીમે ધીમે હોય બાપુ. આ તો ભંગારી લાગે. હાલો ખાલી તેલના ડબ્બા, ખાલી તેલના ડબ્બા. આની પેલા એમાં હતા. આપણે તો ગમે એમાં હોય ભઈલા. પ્રધાનજી અહીંયા એન્જિન આવે ભાઈ, ચાલુ જ છે. છે ને? પકડક પકડક બોલે. કઈ વાંધો ને, કુંવર બરોબર તમારું રાજ દેખાડો. કાં બઠાવું હે? એટલે આ બઠાવું નથી, અમારે દીકરી દેવાની છે, બધું જોવું પડે, જવાબ આપવાના હોય ઉપર. હે હા તો અમારે રાત લઈને બેઠા ભઈલા. અમારે દીકરો દેવો કઈ દીપડો નથી દેવો.
પણ ટકોરા જેવો દેવો છે. ઓહો હઈ હાસુ હો. હા તો દેખાડો તમારું રાજ દેખાડો. અમારું રાજ હા જો એ ઓલી શેલી દુકાન રહી અ એ બધું અમારા રાજમાં આવે. બધુંય બધું અમે બઠાયું સારું. ઘણું બઠાવી જો લીધું. આમ સેટ સુધી બધું અમારું. ઓલી ગાડી પડી. કઈ બોલેરો હા આ બોલેરો અમારો હે. ઈ તમારો. એનું શું કરો? અમે કેટરેસ વાળી છોકરીઓના ફેરા. કોણ કોણ એલા? હું એકલો જ હોય ડેડી. એકલો એમ ને? હા હું ફેરા મારવા જાઉં ને. આમ કેજી હે આમ કેટલે સુધી છે? આ બધી દુકાનો હે અ એ અમારા રાજની હે. એની પાછળ એની પાછળ હોકરો અમારો. ઈ તમારો. ન્યા શું કરો એલા? અમારે દરરોજ સવારે જવાનું જ હોય. કોને કોને? હું ને બાપુ બે. અરે ડેડી પણ આપણે ત્યાં કચરો નાખવા જાય. કસરો હા કસરો. એના હાથમાં ડોલ હોય ને મારા હાથમાં ડબલું હોય. બે હું લઈ લઈ ભાઈ. હા એલા પણ આવા ધંધા નો કરાય. તો હવે મને કોઈ તગારા ઠલવ્યા રાખે એવું છે? પણ એની ઉપાધિ કરીમાં તું મારા ભેગો આવતો રહેજે. તમારે ભેગું હું કરું? હું કરું ઈ તારે કરવાનો. ઓમ ભગવાન વિષ્ણુ ટીડી સમજી ગયો? શ્રાવણ મહિનો શેઠો બાપા ખારમાં બીલું પડે. લાવો શ્રીફળ લાવો. લા ભાઈ તમારા ઘરેથી ગોરાણી લઈને આવા એક એક કામ તું તો ઘડીક માં સીધા હોય. શેનો પગાર દે? આ ઈ દે હા જે તો લાવો. આ ઈ હશે લે. એ લાઈકો લે દીદી નારિયેલી માવા નારિયેલ આવે હે? તો તમારે કેવા આવે અહીંયા? અમારે સોચલા વાળા આવે. અમારે ત્યાં મોતી વાળા આવે. હે તો આ નારિયેલી અમને દઈ જજો ને. ત્યાં આવીને લઈ જાજો. આ તો ડફ દેરાન ડાયરેક્ટ દઈ દેવાનું. રોકડો લઈ જાજો ત્યાં આવી. હા અમે જાન લઈને આવશું ને. આવશો ને? હા તો અત્યારે જ નારિયેલ જીલાવી દો ને. દાંતું કાઢો હમણાં કે નથી ટીચા લેવા ટીચા છે. મને આમ માંડે છે તેમ માંડે છે. અરે રે માથાભાઈ ગાંઠિયા વાળા તઈ હું હાલો હવે હું કઈ જ્વાર છે કે આઈસ્ક્રીમ ની ગાડી આવે હે? એમને તને વિધિ આવડતી હોય તું કરી નાખ ને. મને આવડે ને. આ કરી નાખાય. ઓમ ભગવાન વિષ્ણુ ઇન્દ્રાણી ને લઈને ભાગી ગયા. હું ના ના અમે તો જીલાવતા જ હોય. તમે જીલાવો. ના મને નો આવડે ભાઈ આવું તું ક્યાં મને. હાલો હવે જીલાવા કાય કા. હાલો. ક્યાં એટલે ક્યાં એટલે? તે કીધું હાલો. તને વિધિ ખબર છે આમાં બધું આવતું વૈશમાં કાંઈ બોલતો નહીં હવે. એટલે વિધિમાં કે હાલો નો આવે હો. કોને કીધું ન આવે? નો જ આવે ને. અમે બાપુને પૈણાવ્યા કે હાલો ન થયું. તો ક્યાં આખી વિધિમાં આવ્યું જ નહીં? ના રે ના. તો શું આવ્યું હતું? એક આવ્યું તું શું? જાગરે મલણ જાગ મેરે આકા નો હવે નો બોલતો. હાલો તને તારો વીરો જગાડી હાલો. લે હાલો બાપુ હાલો હાલો કરે. એને ના પાડી દો હાલો હાલો કરે હે. એ આવા લીલુડા નારિયલ જીલો પ્રતાપ રાય પાણી સેરા નારિયલ જીલો ને. એ આવા લીલુડા નારિયલ જીલો પ્રતાપ રાય પાણી સેરા નારિયલ જીલો ને. વાહ ભૂદેવ એ આવા ભૂદેવ ના માન તમે રાયકા પ્રતાપ રાય પિતાજીના માન તમે રાય મારે. જય હો વાહ સાગર હતા વાહ. અવલી લૂડા નારિયલ લીલો પ્રતાપ રાય પાણી જરા નારિયલ લીલુડા નારિયલ પાણી જરા નારિયલ ધીમે આમ આમ કરે હાથ ખડી જા તમે. પ્રધાનજી હા એ નારિયેલ જીલાવાઈ ગયા. હવે કઈ કામ હોય તો કહી દિયો. નકર નકર શીખ આપીને રજા આપો. આ તો નાકમાં હરી ભરાય એટલે હમણાં શીખાવશે. એલા દક્ષિણા આપો એમ કહું છું. હજી એક કામ કર્યું તા તમે. ઓહો તમારો તો જીવ હો ભાઈ. એક કામમાં તો ડેડિયા દક્ષિણા માંગવા માંડ્યા. તો હવે શું કરવાનું છે? હવે હું પૂછી લઉં પૂછી દક્ષિણા. આવો જાઓ. એ મેરે આકાવ એ ઘૂંગડું નથી લાઈની.
અરે બોલો પ્રધાનજી. નારિયેલ આપી દીધું, હવે કઈ કામકાજ છે? અરે પ્રધાનજી, હા ભૂદેવને કહી દ્યો શનિ રવિ સોમ જાન આવશે. જાનમાં કોઈ ખામી રહી તો પેલો વારો તમારો રહેશે. વાહ વાહ, કાઈ વાંધો નહીં, હું કહી દઉં ડેડી. હવે આપણે બધાયનું ખાધું તો ખવડાવવું નહીં પડે. ના ના ડેડી, આપણે કાજુ કતરી રાખવી હો. પનીરનું શાક રાખશું ને? હા, પ્રદીપભાઈ રહોડાનું કહી દેવું. આવશે અમરેલીથી ટેમ્પો લઈને ઢાંટણો ઢાંટણો. શું કીધું બાપુએ? હા જો, બાપુએ કીધું છે કે પટિયાર કુટુંબ બહુ મોટું છે, બહુ મોટું. જાન જાડેરી આવશે ભલે ના આવે, અને ઉતારા પૂરે પૂરા થઈ જાય, મજા કરો ને. હા એમ. અને મારો ને આ કાર ગઠ્ઠાનો ઉતારો નોખો. કોનો? ઓલો ઢોલ વગાડે ઈ. કેમ તમને બેને શું કઈ વાંધો છે? વાંધો જ નથી, પણ અમે લખણ ખોટી ના થોડા. ઈ હાચું, ઈ તો બેની ખબર હશે. ખબર જ છે ને? હા, એટલે અમારો ઉતારો નોખો, બરાબર? કાઈ વાંધો નહીં. નકર એક કામ કરો ની, શું કરું? ઉતારો નદીના કાંઠે આપો. એટલે ઈ રેવા દે, નદી બહુ છે આખી. આઘી હોય તો સારું. કા આ બે ને 20 વર્ષથી વેર હાલે, ઈ હાચું, ક્યારે બાકાજી કી બોલે નક્કી નહીં આમાં. આપણે મુઠ્ઠી વારવા થાય. વાહ મરદ વાહ, અને કદાચ ખાવા પીવામાં ફેરફાર થાય તો ગાય ગા નદીએ ઈ જવાય. હાચું લે. ડબલ ડબલ કામ.